ભુજમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા માદક પદાર્થ સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અને પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે ઓપરેશન ઝીરો ટોલરન્સ હાલ અમલમાં હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગનાઓ દ્વારા કચ્છમાં ડ્રગ્સ સામે અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા અને એનડીપીએસની પ્રવૃત્તિ કરનાર ઇસમ વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ હેરમા સાહેબનાઓ દ્વારા ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટ અન્વયના કેસ શોધવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ હોય તે અન્વયે પોલીસ કોન્સ્ટેબલ શ્યામ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ કરમટાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે પ્રકાશ ઉર્ફે સુનિલ કાળુજી ઠાકોર રહેવાસી રામકૃષ્ણ કોલોની ભુજવાડો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી પોતાના કબજાની મોટરસાઇકલથી તેના રહેણાંક મકાનની આસપાસ વેચાણ અર્થે હેરાફેરી કરે છે, જે બાતમી અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ હેરમા સાહેબનાઓએ પોલીસ સ્ટેશનના અધિકારીને વાકેફ કરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચ ગોઠવતા બાતમી મુજબનો ઇસમ માદક પદાર્થ ગાંજા સાથે મળી આવતા તેને પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે સુનિલ કાળુજી ઠાકોર છે. અટક કરવાના બાકી આરોપી નાગેન્દ્ર ઉર્ફે જોની રાઠોડ અને નવાબ મેર છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો 102 ગ્રામ કિંમત ₹5,100, એક મોબાઈલ કિંમત ₹5,000 અને એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કિંમત ₹50,100 એમ કુલ ₹60,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.